વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાંથી વિકાસના નવા અધ્યાયની ખુશખબર સામે આવી છે. ગામના નાના ભૂલકાઓના શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આજે નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ ગામના અન્ય વિસ્તારમાં વધુ એક નવી આંગણવાડી ભવનના નિર્માણ માટે વિધિવત ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાદરવા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ વિકાસ કાર્યોને લોકાર્પિત કરવામાં આવ્યા હતા. નવી આંગણવાડીમાં બાળકોને વધુ સારું શિક્ષણ, પોષણ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંગણવાડીમાં નાના બાળકો માટે રમકડા, શૈક્ષણિક સામગ્રી, બેસવાની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા સંબંધિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામના વાલીઓ અને ગ્રામજનોએ પણ આ વિકાસ કાર્યને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્ય માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અને પોષણની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે આ કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ ગામના અન્ય એક વિસ્તારમાં વધુ એક નવી આંગણવાડી ભવનના બાંધકામ માટે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ ભવન તૈયાર થતાં વધુ બાળકોને લાભ મળશે અને ગામમાં શિક્ષણ સાથે પોષણ સેવાઓને વધુ વેગ મળશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી યોજનાઓ દ્વારા ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ સતત કરવામાં આવી રહ્યો છે. એક સાથે બે આંગણવાડીના કાર્યોને લઈને ભાદરવા ગામના લોકોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગામ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે તેવું દ્રશ્ય આજે ભાદરવા ગામમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. આજરોજ ભાદરવા મુકામે ખૂબ જ ખુશીના સમાચાર કે જેને બાળકો માટે આમ તો મારા ભાદરવામાં 4 આંગણવાડી છે પણ 2 નવીન આંગણવાડી થઈ ગયેલી છે, જેમાં લીંબિયાની એક નવીન આંગણવાડી અને એક આંગણવાડીનું રિનોવેશન કરી અને અંબાજી મંદિરની થઈ ગઈ. પણ આંગણવાડી નંબર 1 જે ખૂબ જ જર્જરી હાલતમાં હતી એમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી હાલ એને નવીનીકરણ માટે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આંગણવાડી નંબર 2 જે બાગોટની અંદર આવેલી છે તેનું અત્યારે લોકાર્પણ કર્યું છે અને આ લોકાર્પણ પ્રસંગે ખૂબ જ બહેનો અને નાના નાના ભૂલકાઓ ઉત્સાહ હતો અને આ આંગણવાડી તરફથી ભાદરવાની આજ રોજ 4 આંગણવાડી મારી નવી બની જવાની છે. તેનાથી સરકારને ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ગામના દરેક નાગરિકો અને આંગણવાડીના બાળકો જે કંઈ ભણે છે તેનું ધ્યાન રાખે અને આંગણવાડી હશે તો ખિલખિલાટ રહેશે. આંગણવાડીના બાળકો જે અહીંયા ભણવા આવે છે એમને ખૂબ સરસ મજાનું આ ભવન મળ્યું છે એ બદલ હું સર્વેને ખૂબ અભિનંદન આપું છું.